ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું। સરસ મજાની સવાર પડી ગઈ, નાસ્તો પાણી કરી આપણે થઈ ગયા રેડી અને આજે આપણે જવાનું છે વાડીએ। મેં તમને કાલે કીધું હતું એમ કે શેઢાવાલા થોડુંક રહી ગયું, હરગાઈ આવી એટલે કામ થઈ જાય પૂરું, પછી વાવેતર ચાલુ થઈ જાય। બાકી જો સવાર પડી ગઈ ને આપણે નાસ્તો પાણી કરીને થઈ ગયા રેડી। લ્યો સવારનો નજારો। તો હાલો હવે વહેલા હારા વાડી બાજુ નીકળી જાય। અહીંયા પાણી તો ભરાઈ ગયું આપણે, એટલે એ જ જોવા આવ્યું હતું કે પાણી બાણી ના હોય એમાં તો ભરી દઉં અને પછી જાય આપણે વાડી બાજુ। એટલે ફાંકી વાકી જો બનાવી લીધી છે। લ્યો હવે સેટ આવવાનું બપોરે ત્યાં સુધી તો ત્યાં જ રહેવાનું છે। હાલો હવે નીકળી જાય આપણે વાડી બાજુ જઈ। ઘરેથી સીધા આવી ગયા આપણે વાડીએ અને અત્યારે આપણે વાડીએ પૂગી ગયા છે અને ચા પાણીનો સમય છે એટલે ચા પાણી બનાવે છે। હું તમને હમણાં બતાવું કે જોઈ લો આવી રીતે વળી છે। હાલો હવે ચા પાણી બનાવે ત્યાં જઈએ આપણે। જો અહીંયા આપણે લાલા કાકા ચા બનાવે છે। હાલો ચા પાણી હમણાં બની જાય પછી પીને પછી જવાનું આપણે એમાં। જો બાકી વળી હાલો ચા પાણી પી લઈ, બની ગયો છે તો બની ગયો તો આપણે ચા અને લાલા કાકા જો બધાની વાટકીમાં ભરી દીધો ચા। હવે ચા ભરાઈ ગયો એટલે આપણે લઈ લઈ ચા અને ભેગી આપણે રોટલી લઈ આવ્યા છીએ। તો ચા ને રોટલી આપણે નાસ્તો કરી લઈ। હજી તો આપણે આવ્યા જ છીએ પણ તો એ 10 વાગ્યાની ચા ને રોટલી ખાઈ અને પછી જાય આમ ઓલી વાડી બાજુ। તો લઈ લીધી રોટલી ઘી વાળી રોટલી અને એમાં ચટણી નાખેલી છે। આપણે તો કરી દીધું ખાવાનું ચાલુ અને ભેગો ચા પીતો જવાનો। આ ચા પાણી પી અને પછી જાય આપણે ઓલી વાડી। ચા પાણી પી અને અહીંયા આવી ગયા વાડીએ। આ સહેલું હરગાવાનું છે આપણે આજે, એટલે લાઈનું જો ઓલી બાજુ લાઈનું કાઢી નાખી છે અને અત્યારે હું ખપારી લેવા જાઉં છું। ખપારી લઈ આવું પછી આમથી કરીએ ચાલુ હરગાવાનું નીરે। તડકો ભારી પડે છે અને અહીંયા ક્યાંક ખપારીનું કહેતા હતા, હવે આટલામાં ક્યાંક ગોતું હોય તો લેતો જાઉં। આ બાજુથી જાઉં જો આ બધું છે ને કાપી નાખ્યું। જો મશીન મારી દીધું હેઠેથી, બધી આ કાપી નાખ્યું। જો આ બધું સાફ કરી નાખ્યું એટલે શેઢો સાફ થઈ જાય। અહીંયા પડી છે ખપારીની, હમણાં લઈને પછી નીચે જવાનું છે, અહીંયાથી મેકવાની છે દિવાળી એટલે જાય બધું ફૂક બોલતું। અહીંયા તો ખપારી નથી દેખાતી, ખાલી આપણે કુવાડો કોદારીને ધાર્યું જ છે। ખપારી એટલામાં ક્યાંક હશે, જોઈએ અહીંયા દેખાતી તો હે નહીં। ફોન કરીને પૂછી લઉં પહેલાં કે ક્યાં હે ખપારી। ખપારી લઈને આપણે પૂજી ગયા હતા અને જો લાલા કાકા જો તમે હરગાવાનું ટ્રાય કરે છે। હમણાં જો અહીંયા મૂક્યું છે, જો ધીરે ધીરે હરગવા માંડ્યું છે। જો હમણાં હરગ્યા, એકવાર હરગી જાય ને એટલે તો પછી તો જે પવન આવે ને એટલે ફટાફટ બધું હરગતું જાય। અને અહીંયા જો હાવ કાંટા ને બધું એવું જ છે નીચે। જો હરગું માન ધીરે ધીરે હરગે છે હવે। અને આ બાજુ જો પહેલાં દિવાળી મૂકી દીધી હતી એટલે એ એટલું હરગી ગયું છે અને હવે આ હરગી જાય। હજી તો આમ દુનિયાના છેલ્લા એટલે કે હજી બાકી છે આમ આગળ। તો લાલા કાકા નીકળી ગયા, નકર આમાં પછી હરગે તો નીકળવાનો વારો ના આવે।
અને પછી જો આપણે આ સાઈડ આવ્યા, આ બાજુના ખેતરમાં આવી ગયા હતા, એટલે કે આ બાજુ ખેતરમાં ના જાય. જો આ ભાઈનો વિડીયો ઉતારવા માંડ્યો ને તો એ મોઢું હતાડવા માંડ્યા કે મારે નથી આવવું વિડીયામાં. બાકી જો અશોક કાકા, લાલા કાકા એ બધા જો વાં ઉગી ગયા હરગાવતા બધું. ને જો આ ભાઈ ઘડીએ મોબાઈલ આડે ઓલું ઝાડવું હોય, આ લીમડો હે એને ડાયરખી આડી નાખે, એટલે વિડીયો ઉતારવા નહોતા દેતા. બાકી તો હજી આ બાજુનું હજી બાકી જ છે હરગાવવાનું. ધીરે ધીરે જો હમણાં હળગાવી નાખશું બધું. આપણે જો વાડીએથી આવી ગયા ઘરે આવીને સીધી ગાડી ઢાંકી દીધી. અને અહીંયા જો આપણે અળવીના પાન લઈ આવ્યા હતા ઢોકળા બનાવવા હાટું. આપણે અહીંયા અળવી વાવેલી છે. પારસભાઈ અટાણ જો ગણે છે પાન કેટલાક છે. બપોરે ખાઈ પી અને આપણે ઘડીક આરામ કરી ગયા હતા અને રોંઢે ઉઠ્યા. એટલે આજે આપણે બનાવી અળવીના ઢોકળા. આપણે અળવી લઈ આવ્યા હતા, મેં તમને કીધું એમ. એટલે અળવીના ઢોકળા બનાવવા છે. જો અહીંયા હમણાં કામગીરી ચાલુ છે. જો એ બધું ચાલુ છે. તો આજે આપણે બનાવવાના છે અળવીના ઢોકળા. તો હમણાં બનાવશું આપણે ઘડીક રહીને. પછી અટાણે જો ડુંગળી ને એવું બધું કપાય છે ને ઓલું આ કેવું ટમેટા ને એમાં બધું જે નાખવાનું હોય મટીરિયલ, આપને તો ના ખબર હોય કેમ બને, પણ બનાવે છે. એટલે આમ કીધું કે અહીં બેસજે, એટલે હમણાં પછી બનાવશું આપણે જોવું. અને ચાલો બનાવવા માંડીએ આપણે. ડુંગળી કપાઈ જાય પછી જો આપણે લોટ બાંધવાનું ચાલુ કરી દીધું. જોઈ લો નારદના બેન જો ગુલ્ફી ખાઈ છે, ચોકોબાર ગુલ્ફી ખાયો. જો લોટ બંધાઈ જાય એટલે પછી અળવીના પાંદ ઉપર લગાવી જવાનું. અને પછી આમ ફોલ્ડ કરીને એટલે કે આમ રોલ કરીને વારી દેવાના. અને પછી એને બાફવા એટલે કે આમ મૂકી દેવાનું. અને માથે આપણે ભાતિયા ઉપર એટલે હરખા થઈ જાય, બફાઈ જાય. પછી કટ કરી નાખવાના અને પછી વઘાર નાખવાના એટલે થઈ જાય અળવીના ઢોકળા. તો હાલો કેમ બનાવે એ આપણે જોઈ. ઓકે જો તઈને ગાડીઓ પડી ગયો. હાલો હવે એ બાજુ જઈએ આપણે કેમ બનાવે એ. ઢોકળા ખાઈ અને અત્યારે મજા આવી ગઈ. આજ થોડુંક મોડું થઈ ગયું એટલે આપણે તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.